અષાઢ વદ અમાસથી માં દશામાના વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે ભક્તો દ્વારા માં દશામાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને માં દશામાની સેવા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 30 વર્ષથી માં દશામાની સ્થાપના કરવામાં આવે છે। આ દશામાને બરોડાના દશામા તરીકે ઓળખવામાં આવે છે। છેલ્લા 30 વર્ષથી માં દશામાની સેવા કરવામાં આવી રહી છે। માં દશામાને આજે અન્નકૂટ ચડાવવામાં આવ્યો હતો। આ 56 ભોગના અન્નકૂટનો સ્થાનિક રહીશોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા 30 વર્ષથી સ્થાપના થતા દશામાને બરોડાની દશામા તરીકે પ્રખ્યાત છે ત્યારે આજ રોજ મહા અંકુર 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો। બરોડાની દશામાની સ્થાપના છેલ્લા 30 વર્ષથી પપ્પુભાઈ દ્વારા કરવામાં આવે છે અને ભંડારા સહિત મહાઆરતી તેમજ મહા અન્નકૂટ 56 ભોગ પણ ધરાવવામાં આવે છે। આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મહા અન્નકૂટ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। સાથે મંડળ દ્વારા 9મા દિવસે એક કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના લોકો દશામાતાના વિડીયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશે। એમાંથી 5 બેસ્ટ ફોટો અને વિડીયો સિલેક્ટ કરી તેમને ઇનામ પણ આપવામાં આવશે। આ સાથે 8મે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દશામામાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 30 વર્ષથી પપ્પુભાઈની ત્યાં દશામાનું સ્થાપના કરવામાં આવે છે અને આ એક 30મું વર્ષ છે। દર 2 વર્ષથી અમે ભંડારાનું એટલે કે મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ અને આજના દિવસે અન્નકૂટ એટલે કે 56 ભોગનો માતાજીને મહાપ્રસાદનો અર્પણ કરવામાં આવ્યો છે। આવી જ રીતે અમે અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એક નાનકડો એવો કાર્યક્રમ કે જે યંગસ્ટરને આગળ લાવવા માટે કે જે ઇન્સ્ટાગ્રામ પેજીસ વગેરે છે એમાં અમારો દશામા જે છે એના એક ફોટોસ કે વિડીયોઝ કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મૂકશે કાં તો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરશે કે જેની બેસ્ટ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી હશે તેઓને એક ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે તેઓનું સન્માન કરવામાં આવશે। આ એક પ્રસંગ પણ અમે આવતીકાલે યોજવા જઈ રહ્યા છે તેમાં પણ અમે વડોદરા શહેરના તમામ ક્રિએટરોને આમંત્રણ બી પાઠવીએ છીએ અને વડોદરા શહેરના તમામ જે ભાવિક ભક્તો છે દશામાના તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે કાલે તેઓ આવો અને અમારા ત્યાં દશામાના જે આશીર્વાદ પ્રાપ્ત કરો। મેઘ પટેલ।